સદગુરુ મહારાજની, મણિરામ મહારાજની, પધારેલા હરિગુરુ સંતની. આજે મહાપુરુષો એના જ્ઞાનની વાતો ખૂબ ખૂબ કરી. જે કાર્યના કરતાઓના પણ ઘણા આપણે ગુણ ગાયા. અને ખરેખર ધન્યવાદ છે કે આ કાર્ય કરવું એ કોઈ સામાન્ય વાત નથી. બોલવું તો હેલું છે, પાડવું બહુ મુશ્કેલ છે. પણ જે જેના અનુભવ પ્રમાણે સંતોએ વાત કરી, પણ એ વાતની અંદર જેમ સેમ આપણના શબ્દો સમજાતા નથી. એનું કારણ શું છે? કે કાં વસ્તુ આપણને ઓળખાણ થઈ ન હોય અને કાં આપણે એનો અનુભવ જાગૃત ન થયો હોય તો. અને સામે બેહારીને કોઈ પુરુષને ઓળખાણ કરી હોય તો બોલતા જ નથી. પણ ખરેખર વસ્તુ આ કોઈ સાની ઊની ને સાની નથી. આ કોઈ ઢાકેલી વાત નથી, ખુલ્લી વાત છે. પણ આપણને ઘણી વાતોમાં ઘણી થયું છે કે ભાઈ ગણે કોઈ જપ કરો ને તપ કરો ને કોટી યજ્ઞ કરો ને ઘણે આપણે કીધું છે, પણ છતાંય આ માનતા હતી. કોઈ સંત આપણને મળે તો એનો આપણે શેડો સુધારી દે છે. મણિરામ મહારાજ એક દ્રષ્ટાંતની અંદર એમ કહે છે કે માલ માકડ ખાય છે અને માર ખાટલો ખાય છે. આપણે અત્યારે તો જો ભગવાન દિયા છે માકડ નથી ક્યાંય જોવા મળતા. પેલા ઉનાળામાં માકડ પડે એટલે ખાટલાને તડકે નાખે ને બેનું માતાઓ પાયા ફાડી નાખે. પણ ભીખુરામ મહારાજ જેવા, મગનરામ મહારાજ જેવા ત્યાં નીકળ્યા ને એને કીધું, બેના હું તમે કરો છો, આટલા બધા પાયા ફાડો છો? તો કે માકડ બહુ છે કે બે એને એમ કામ કરો માં તમે થઈ પેલા તમે વીખી નાખો, આખો વીખી નાખો. વીખીને પછી એને ગરમ પાણીથી બધું સાફ ધોઈ નાખો અને પછી એને ફિટ કરો તો માકડ નહીં રહે. નકર બાકી ખેર્યા ખેર તો કાંઈક બિયારણ રહી જાય. પણ વીખી સાફ કરશે નહીં રહે ને તો પછી માકડ નહીં પડે અને માકડ કવડશે નહીં. એમ આપણો આ જે હું જે અહીંથી મેળવી લઉં તપ ને તીરથ ને આ કરું ને એ બધા આ દેહને દમન કરીને કરવું છે એટલે એમ આ કોઈ ઈશ્વર મળી જાય એ વસ્તુ નથી. પણ આવા પુરુષો જ્યારે આપણને સામે બેહારી અને આખો આ 5 તત્વના દેહનો ખુલાસો ખોલી નાખે છે અને ખોલ્યા પછી પાછું ફિટિંગ કરીને તમને જેમ છે એમ પાછું આપે છે. પણ એ પાછું સમજાતું તેનું કારણ શું છે કે આપણી પાસે જે કંઈ કદાચ હું કદું જ્ઞાન થયું હોય તો અહંકાર જતો નથી. જ્યારે વિશ્વામિત્ર ખૂબ તપ કર્યું તો એને રાજ ઋષિ કહેતા હતા, યોગ વશિષ્ઠ ને બ્રહ્મ ઋષિ કહેતા હતા. તો એને બહુ ક્રોધ આવતો હતો, બહુ તપ કર્યું, બહુ ક્રોધ આવતો હતો. તો કે મને રાજ ઋષિ કે આને બ્રહ્મ ઋષિ કે. વશિષ્ઠ મુનિના એક કહેશે 100 દીકરાને મારી નાખ્યા. અને એક પૂનમની રાત અંજવાળી વશિષ્ઠ મુનિને અરુંધની બે માણસ બેઠા હતા અને ચંદ્રમાનો એવો શીતળ પ્રકાશ શીતળ હતો એવો બેઠા બેઠા વાતો કરતા હતા કે ભાઈ આપણા આટલા બધા એમાં તપ કોનું છે એટલું બધું? તો કે વિશ્વામિત્રનું છે. વિશ્વામિત્ર કુવાડો લઈને એને ત્યાં મારવા ગયા હતા. આજ તો કે વશિષ્ઠ મુનિને કાપી નાખવા છે. અને આ બે વાતો સાંભળ્યા પછી એને કીધું કે તમારા 100 દીકરા માર્યા તો તમે એને એનું તપ કેમ વખાણો છો? તો કે ભાઈ કોઈ વાંધો નથી, પણ એની પાસે એક અહંકાર છે. જો અહંકાર નીકળી જાય તો
તો એની જેટલું કોઈ પાસે તપ નથી. તો વિશ્વામિત્રને કુવાડો પડી ગયો અને વશિષ્ઠ મુનિના શરણમાં પડી ગયા કે આવો બ્રહ્મ ઋષિ. એક વખત આપણામાં જે અહંકારનો જે માહોલ ઊભો થયો છે, કોઈ જ્ઞાનનો થયો છે, કોઈ પણ કાર્યનો થયો છે, મને આવડે છે ને હું વાણી બોલું છું, મને જ્ઞાન છે, મને અનુભવ છે, આવો અહંકાર તો છોડતો જ નથી. સદંતર જેને જો કોઈ શરણમાં જઈ અને જો નમન કરે તો આ બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડે અખંડ વર્તી જેની બ્રહ્માકાર થઈ જાય છે. આવી સંતોને પુરાવા છે. અને ભક્તિ તો આ જ્ઞાનની વાતો બહુ કરી છે, પણ છતાંય અર્જુન બાપાએ પદ બોલ્યા છે કે ગુણ ગાયા ક્યારે જાણું, દબાઈ જાય દુર્ગુણ, વેરી વેગળો હટી જતા રોકી શકે તને કોણ નિજ સ્થાને. અર્જુન બાપા કહે છે 10 ઇન્દ્રિય દ્રષ્ટા એને કહીએ મન, મન જાણે તું મુક્ત અરૂપ આત્મ ધ અર્થ શૂન્ય કાને. આ સંતો કહે છે કાને ધૈર્ય ભાઈ, કારણ કે આ સરવણેથી રેડ્યો છે પણ હૃદય ઠેરાણો આગળ નો મગન મહારાજ વાત કરી. દેહડીઓમાં હોવો જ એને રણકાર પ્યાલો તુજો કોણ પીવે. આવો પ્યાલાની સંતો મહાપુરુષે વાત કરી છે. એટલે આ સંતોમાં જીવન ભગતે કીધું સત્સંગનો શિશોડો માંડ્યો, શબ્દની શેરડી પીલાય, રહસ્ય રૂપી એમાં રસ નીકળે, એની ભાવેથી કુંડીઓ ભરાય. અત્યારે જે કાંઈ શબ્દની શેરડી પીલાઈ જ રહી છે એમાં રહસ્ય જે વસ્તુ નીકળે છે, શેડે રસ શું નીકળે કે આપણે વિચાર કરીએ કે જ્યાં સુધી જો મીઠામાં ખારાશ ન હોય તો મીઠું નહીં, ચટણીમાં તીખાશ ન હોય તો એ તીખાશ ચટણી નહીં, પણ જે જ્ઞાની પુરુષ હોય એમાં જો એ ગુણ ન હોય તો એ જ્ઞાની નહીં. પદ મેળવ્યા પછી એમાં ગુણ એ મળી જવો જોઈએ. જો સાસમાં સાસ એક ટીપું દૂધમાં પડી જાય દ્રપું થઈ જતું હોય તો તમારા ને મારા એ ગુણમાં સદગુરુ પરમાત્મા આ શબ્દનું જો મેળવણ નાખી દીધું હોય તો આ એની જમાવટ ન થઈ જવી જોઈએ. સંતો મહાપુરુષો એટલે એને કહે છે કે ગુણ ગાયા ક્યારે જાણું, દબાઈ જાય દુર્ગુણ, વેરી વેગળો હટી જતા ત્યારે રોકી શકે કોણ જતા નિજ સ્થાને. જો દુર્ગુણ દબાઈ જાય તો ક્યાંય પણ કોઈ અવગુણ ક્યાંય જોવા મળતો નથી. સાહેબ એમ કે છે બુરા ખોજન બે શિલા બુરા મિલાની કોઈ, જો દિલ ખોજો અપના મુજથી બુરા નહીં કોઈ. જ્યાં સુધી બીજાની જ ભૂલ કાઢશું ત્યાં સુધી આપણે સમજાણું નથી. અને જ્યાં સુધી આપણે હજી એકાબીજાના ઘડીક પહેલાંની વાતોમાં જે આપણે સાંભળીએ ને તો હું તો એમ કહું છું કે તમારા જ કુટુંબમાં અને તમારા જ કુટુંબમાં વિખવાદ થાય તો એમ માનું કે આપણા કુટુંબનો કોઈ ભળેલો માણસ એમાં હશે, નકર કોઈ બીજાને આ વાતની ખબર હોય નહીં. એકતા જ મેળવી છે જેને જેને એકતા મેળવી છે, જેને જેને જે મંથરા રામચંદ્રજી ભગવાનના ઘરમાં શાંતિ હતી અને મંથરા જ્યારે એક કઈ કઈને એકમાં મળીને તો આ રામ રાજનું ધૂપધાણી કરી નાખ્યું અને છતાંય એના ગુંડળા ગાઈ છે. અને મામો શકુની કૃષ્ણના વિચારમાં જોવો તો મામોનો શકુની જે કર્યાવરમાં આવ્યો હતો ને એને દુર્યોધનને સમજાવ્યો ને એક તો કુટુંબનું રહેવા દીધું હતી. એમ તમે હું જો આપણા કુટુંબની અંદર જો કોઈ પણ માણસ આવો ભળતો હોય તો અટકાવી દેવો ને, અટકો એમ કીધું તો રહેતો હોય ને કે આવતોય નહીં. આની અંદર ગોપ પડે તો મારા વિચારોની અંદર હું વાત કરું છું એક પણ તો અવગુણ મારો આ કુટુંબ એટલે આપણે તો કદાચ સંપ્રદાયમાં છે એટલે નામ લે નિરાંત સંપ્રદાય પર ગમે તે સંપ્રદાયમાં માણસો હોય એમાં એ જો રહેતો હોય અને એ જો ભૂલ કરતો હોય અને એ જો આને જો સાનિધ્યમાં ન રહેતો હોય તો આ કુળને કલંક લાગ્યા જેવું છે. આનો બટ્ટો ન લગાડવો જોઈએ. એટલે એને કીધું છે કે જેનાથી વાણી વાણીથી છે પર મળ્યા ગુરુ જાણે પૂરું અખંડ ગોવિંદ વર એવા ગુરુને જે ગોરિયા આ ભૌતર્યા તે અરજી આવાગમનથી ઉકર્યા જેને સાચી શોધ લાગી ગઈ છે.
તુજમાં ન જણાય કશી ઉપાધિ દે દુરીજન દુઃખ અપાર સતા ગમ ખાધી ત્યારે જાણું તને ભગવાન તણી પાલે. જરીક આટલું થાય ને ત્યાં મને ભગવાન પ્રીતિની હણી હટી છે. જરીક હું ગુરુ કરી લીધા ને હવે મને કાંઈ વાંધો હતી એ વાત નથી. જે નિત્યાસન બંધનની વાત કરી હતી ગોળભાઈ ભાગવવાની વાત કરી તમે નહીં હું એ કાંઈ નહીં. જ્યારે તમે આ એક શબ્દ તમારે કોઈ પણ સંતને પૂછવો નહીં, તમે એક શબ્દને રાતે હું 3 કલાક તમારું મંથન હોય ને એનો જવાબ ન મળે તો સવારે મને તંતર જે કાંઈ ઠપકો આપી દીજો. મારા અનુભવની વાત કરું છું. આનો પ્રશ્ન જવાબ તમારા હાથથી જ મળી જાય, કોઈને પૂછવો ન પડે. પણ એનું મંથન એનું મિલન શું કહેવા માંગે છે ક્યાં છે તો એનું ક્યારે મળે છે. પણ એ આપણે મંથન કરી શકતા નથી. કારણ કે જગતની અંદર જે વિચારો છે એ આપણા વિચારોને જ આપણે વિચારી છીએ તો જ આ જવાબ સમજાય એવું છે, એટલે સમજાય એવું નથી. કારણ કે જે જગત છે પણ જગત હોય તો પછી આપણે ન હોય. જગતનો જગત છે તો જ આપણે છીએ, નકર જગત ક્યાં હતું? કારણ કે આ વસ્તુ છે, જે વસ્તુને ખરી પેલા વાત કરીને આપણે સમજવાની રીતમાં એટલું છે. હોની બંગડી અને ઘાટ હોનું એમ દેહ અને આત્માની વાત કરી છે. અને તમને ને મને જે સમજાવ્યા છે ને એ કોઈ દી હોની ઘાટમાં કે હોનામાં આવે નહીં. કુંભાર માટી ઘડો બનાવે પણ કુંભાર ઘડામાં હોઈ શકતો નથી અને કુંભાર વિના ઘડો થઈ શકતો નથી. આ એનાથી જુદો છે. એ જુદો છે ને એની જ તમને મને બધાને ઓળખાણ કરાવી છે. જો એ ઓળખાણ તમને મને થઈ જાય ને તો ઊંચ નીચ મારું તારું પુરુષ સ્ત્રી કોઈ વસ્તુ દેખાતી નથી. નહીં પુરુષ નહીં નારી, એક જ વસ્તુ દેખાય છે, બીજો ઘાટ દેખાતો નથી. આ વસ્તુની ઓળખાણ થયા પછી એને ભેદ રહેતો નથી. એટલે સંતો એમ કે વાદ વિવાદ તમ મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો. એ પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ બહાર ભીતર તમ બ્રહ્મ બાળો ને ભ્રાંતિ ભેદ ને ભીતર ભ્રમણા. આપને ભ્રાંતિ થઈ છે ને ભીતરમાં ભ્રમણા ઊભી થઈ છે. અરે છોડી ગયો આ શીતનો શાળો, જે શીતના શાળા છે ને છોડી ગયો. કાંઈ કરવા પણ નથી, તમારે કાંઈ પણ કરવા પણ નથી. તમારે તો એટલું જ કરવાનું છે. આ 3.5 હાથમાં દેહમાં હું કોણ આખા સંબંધીને આખા કુટુંબને હગાને ઓળખાણ કાઢો ને તો ભાઈઓમાં 7 હાથ પેઢીની ઓળખાણ નીકળે. પણ